આજે દિવાળી દીપોત્સવી પર્વનો ચોથો દિવસ. દર દિવાળીએ જાત જાતના ફટાકડાઓ ફોડીને આપણે નવા વર્ષના આગમનને વધાવીએ છીએ. આ દિવાળીએ ફટાકડાઓની સાથે અહંકારના બોમ્બને પણ ફોડીએ, ઈર્ષા અને અદેખાઈના રોકેટ છોડીએ. પછી તો ફૂલઝરમાંથી જુદા જુદા રંગના તણખા જરે તેમ જીવનમાંથી પણ ખુશીઓના તણખા સતત ઝર્યા કરશે. રંગોળી વગરની દિવાળી કેવી ફિક્કી લાગે, અને એટલે રાતભર જાગીને રંગોળીથી આંગણાને સજાવીએ છીએ. આજુબાજુ રહેતા લોકો આપણી રંગોળી જોવા આવે ત્યારે રાતભરનો ઉજાગરો લેખે લાગ્યાનો આનંદ થાય છે. જીવનરૂપી રંગોળીને પણ એવી આકર્ષક બનાવીએ કે જેથી લોકોને એ જોવાની ઈચ્છા થાય. લોકો દૂર દૂરથી આ જીવનરૂપી રંગોળીને જોવા માટે આવે. મીઠાઈ વગરની દિવાળીની મજા જ ન આવે. આ મીઠાઈની મજા એના દેખાવ કરતા સ્વાદમાં વધુ છે. આપણો દેખાવ ભલે ને ગમે તેવો હોય, પણ જો લોકોને ભાવે એવા બનીશું તો આપણો ભાવ વધી જશે, એ પાક્કું. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દીવાઓ પ્રગટાવવાની સાથે સ્વયંને પણ પ્રગટાવવાની સમજ આપતી કવિ અનિલ ચાવડાની આ પંક્તિઓ ઘણું બધું કહી જાય છે. લ્યો આવી ગઈ દિવાળી, દર વર્ષે આવે એમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ, ચલો દીવાની જેમ. ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને, ચહેરા ઉપર ફૂલ જડીસમ ઝરતું સ્મિત લઈને, કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ, ચલો દીવાની જેમ. સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો, ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ લકીરો. ભીતર ભર્યું જ છે અજવાળું, ના ઝળહળીએ કેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ, ચલો દીવાની જેમ. આપને અને આપના પરિવારને દિવાળીની ખૂબ ખૂબ. નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગોન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. આજના મંગલમય સુપ્રભાતે શરૂ થતું નવીન વર્ષ આપને સર્વે પ્રકારે લાભદાયી, મંગલકારી, પ્રગતિકારક નીવડે એવી પરમ કૃપાળુ પ્રાર્થના પાસે નમ્ર પ્રાર્થના. અને આપણે સૌ સાથ સહકાર, એકતા અને સદભાવનાથી લોક કલ્યાણના કામોમાં કાર્યશીલ રહી આપણા મહાન રાષ્ટ્રને વધુ શક્તિશાળી, સુખી અને સમૃદ્ધ બનાવીએ એવું અસીમ બળ, બુદ્ધિ અને પ્રેરણા આપે, એ જ શુભેચ્છા. આજના નવા વર્ષના પાલનપુર તાલુકાના લોકોને મારા ખૂબ ખૂબ નવા વર્ષના અભિનંદન છે. અને આ નવા વર્ષ નિમિત્તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વચ્છતા અભિયાનનું બીડું ઝડપ્યું છે, એને આગળ વધારીએ. નવા વર્ષમાં હરેક ગામમાં, હરેક શેરીમાં સ્વચ્છતા રાખે અને કોઈ જગ્યાએ કચરો પોતાના ઘરે બહાર ફેંકે છે એ પોતાના જ ઘરે ફેંકે છે અને પોતાના બાળકોને જ હાનિકારક છે. એ માટે હું એ બધા પાલનપુર તાલુકાના લોકોને એક અપીલ કરું છું કે શેરી મોહલ્લામાં જ્યાં પણ કચરો નાખીએ એ આપણા બાળકોને જ નુકસાન છે. એટલે આજ પછી કચરો પોતાને સારી જગ્યાએ એનો નિકાલ કરે. એ માટે હું પાલનપુર તાલુકા વાસીઓને અપીલ કરું છું. અને આ વર્ષ પાલનપુર તાલુકાના વિકાસ થાય જે બીજા દેશોમાં થાય છે એવો વિકાસ મારે આ તાલુકા પાલનપુર તાલુકામાં કરવો છે. એમને એમના સાથે ખભો મિલાવી અને સાથે રહી અને આ વિકાસ કરવા હું કટિબદ્ધ થાઉં છું. પાલનપુર વાસીઓ અને બનાસકાંઠા વાસીઓને પરમ કૃપાળુ પરમાત્મા સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે. તમામ વર્ગના ભાઈઓને પરમાત્મા સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે. અસ્તુ. ભારત માતા કી જય.
જસવંતસિંહ વાઘેલા, પ્રમુખ પાલનપુર શહેરી યુવા ભાજપ. દિવાળીનું આ નવું વર્ષ ઝગમગતા દીવાઓની જેમ જ્યારે આ વર્ષ નવો આકાર પામી રહ્યું છે ત્યારે નવા નૂતન વર્ષની સૌના જીવનમાં આ દિવાળીની રોશની સુખ પાથરે તેવી મારી ભગવાન પાસે પ્રાર્થના. આ નવું નૂતન વર્ષ સૌના જીવનમાં યશસ્વી, પ્રગતિકારક, લાભદાયી નીવડે અને સૌના જીવનમાં ધંધાકીય રીતે અને આરોગ્ય રીતે ફળદાયી નીવડે તેવી મારી એકવાર ફરી ભગવાનને પ્રાર્થના. સમગ્ર બનાસકાંઠા વાસીઓ તેમજ પાલનપુર વાસીઓ તથા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને એક અનુરોધ કે આપણા લોકલાડીલા વડાપ્રધાનનો એક શુભ સંદેશ સ્વચ્છતા અભિયાન અંગેનો છે તે પોતાના જીવનમાં જોડે અને પોતાના મોહલ્લામાં, શહેરમાં આ સ્વચ્છતા અભિયાન રાખે અને આ દેશને ગૌરવવંતો બનાવવા માટે પોતાનો એક સિંહ ફાળો આપે તેવી પણ એક શહેરી યુવા ભાજપના પ્રમુખ તરીકે મારી વિનંતી છે. એકવાર ફરી આ દિવાળીનો ફેસ્ટિવલ અને નવું નૂતન વર્ષ સૌના જીવનમાં ખુશાલી લાવે તેવી મારી અંતરની શુભેચ્છાઓ. આજથી નવું વર્ષ બનાસકાંઠા વાસીઓને સુખ, સમૃદ્ધિ અને દેશના વિકાસમાં શારીરિક રીતે, આર્થિક રીતે ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવા બનાસકાંઠાના સર્વ નાગરિકોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ બધા સર્વે બનાસકાંઠા વાસીઓ આ દેશના વિકાસમાં, તાલુકાના અને જિલ્લાના વિકાસમાં સૌ સાથે મળી અને સહભાગી બની અને ઊંચા સ્તર પ્રાપ્ત કરો એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સંપૂર્ણ નવા વર્ષમાં બનાસકાંઠાની તમામ જનતાને દિવાળીની અને બેસતા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. તમામ કોમના લોકોનું આવતું વર્ષ એટલે કે નવું વર્ષ ખૂબ સુખમય, ફળદાયી અને આરોગ્યપ્રદાયક નીવડે એવી તમામ જ્ઞાતિના સમુદાયોને મારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ ઢેર સારી શુભકામનાઓ. નૂતન વર્ષ પાલનપુરના સર્વે નગરજનોને, વેપારીઓને, ધંધા રોજગારથી સંકળાયેલા વ્યક્તિઓને, નોકરિયાતોને, વિદ્યાર્થીઓને ખૂબ જ સુખમય, સમૃદ્ધિવાન અને દરેકના ક્ષેત્રની અંદર યશસ્વી બને એવી શુભકામના. ગત વર્ષ ઘણી બધી તકલીફો પડી, ધંધાવાળાને ઘણી બધી તકલીફો પડી. એમાં પણ અમારા ધંધાને જે તકલીફ પડી છે કદાચ એવી તકલીફ આ દિન સુધી નથી પડી, પરંતુ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે સંવત 2072નું વર્ષ દરેકને ખૂબ જ સારી રીતે, સુખમય રીતે નીવડે એ અભ્યર્થના. આરોગ્યની રીતે પણ ખૂબ સારું થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લાવાસીઓને નૂતન વર્ષાદ અભિનંદન પાઠવું છું. નવું વર્ષ જિલ્લાના તમામ લોકોને ફળદાય, શુભદાય અને તંદુરસ્તી બક્ષે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આવનારો સમય ખૂબ જ વિપરીત સમય આવી રહ્યો છે, ત્યારે આપણે બધા જિલ્લાવાસીઓ સંગઠિત થઈ અને જિલ્લાના વિકાસમાં આપણે બધા સહભાગી થઈએ. આ વર્ષે નગરપાલિકા, જિલ્લા પંચાયત, કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે આ ચૂંટણીના અંદર સારા માણસો જીતે એ માટે આપણે બધા સાથે મળીને પ્રયત્નો કરીએ. આપ બધા જાણો છો કે ગુજરાતમાં સરકાર જે આવી છે એ સરકારે ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ દુઃખી કરી દીધા છે. મોંઘવારી પણ માજા મૂકી છે અને કાયદાની વ્યવસ્થા પણ કથળી ગઈ છે. છતાં પણ સરકારની આંખ ખુલતી નથી. ત્યારે આ ચૂંટણીઓના અંદર તમામ બધા લોકો જાગૃત થઈ અને સાચી દિશામાં મતદાન કરે એવી આપ સૌને પ્રાર્થના કરું છું અને ફરીથી આપ સૌને નવા વર્ષા. બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનોને આવનાર નવા વર્ષનું શુભકામના પાઠવું છું. તેમના પરિવારને અને જિલ્લાના તમામ પ્રજાજનોનું સુખમય અને સમૃદ્ધિમય બને અને જિલ્લાના અંદર એકતા જળવાઈ રહે અને જિલ્લાના અંદર તમામ પ્રજાજનો પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. બનાસકાંઠા જિલ્લાવાસીઓ
અને એસટી વિભાગ પાલનપુરના તમામ કર્મચારીઓને ખૂબ જ ફળદાયી, લાભપ્રદ, ખૂબ જ સારી રીતે સ્વસ્થ રહે અને ખૂબ જ આખું વર્ષ દરમિયાન ખૂબ હર્ષોલ્લાસપૂર્વક પોતાનો સમય વ્યતીત કરે એવી એસટી મજદૂર સંઘ પાલનપુર વિભાગ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી ગુજરાતના સર્વે ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો, આપનું આવનારું વર્ષ સંગીતના સાત સુરોની જેમ હંમેશા ગુંજતું રહે, નાચતું રહે. આજથી શરૂ થતું નૂતન વર્ષાભિનંદન હું બનાસવાસીઓને અને મારા શહેરવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું અને આવનાર વર્ષ ફલદાયી સમૃદ્ધિ લાવે એ મારી ભગવાનને મારી અરજ છે કે મારા જિલ્લા અને મારા શહેરનું સમૃદ્ધિ સુખમાં ખૂબ ખૂબ વધારો થાય. નમસ્કાર. દીપાવલીના પાવન પર્વ પ્રસંગે આપ સૌને શુભકામના. આવનારું નવું વર્ષ સુપ્રભાતથી થતું મંગલ વર્ષ આપણે સૌ સાથે મળી પાલનપુર શહેરના વિકાસમાં પ્રયત્ન કરીએ. આપનું, આપના પરિવારનું જીવન સુખમય, સમૃદ્ધિમય, આનંદમય રહે. આપણે સૌ દરેક કોમ સાથે હળીમળીને રહીએ એવી આપને ફરીથી શુભકામના પાઠવું છું. બનાસકાંઠાની જનતાને અને એમાં પણ ખાસ કરીને મારા યુવા દોસ્તો, ભાઈ બહેનોને દિવાળીની શુભકામનાઓ. આવનારું નવું વર્ષ સૌને સુખદાયી, સંપત્તિમાન નીવડે એ મારી પ્રભુને પ્રાર્થના. તથા ખાસ કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે બે મુખ્ય અભિયાન છે, સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, એમાં બનાસકાંઠા જિલ્લો, ગુજરાત રાજ્ય અને પૂરો ભારત દેશ એમાં દિલો દિમાગથી સહયોગ કરે એવી મારી પ્રાર્થના. નૂતન વર્ષ નિમિત્તે બનાસકાંઠાના સૌ નાગરિક ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને નવું વર્ષ આપ સૌનું સુખમય, આનંદમય જાય એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું. આપ સૌ જાણો છો કે બનાસકાંઠા જિલ્લો આપણો વિકાસથી વંચિત છે, ત્યારે આવનારા વર્ષોમાં આપણા જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એમાં સૌ યુવાનો જોડાય અને આ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે એ માટે સૌ બનાસજનો સૌ સહિયારો પ્રયત્ન કરે એવો નવા વર્ષે સંકલ્પ કરીએ એવી આપ સૌ જોડેથી અપેક્ષા રાખું છું. આપ સૌને નૂતન વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપ સૌનું વર્ષ સારું જાય એવી મા જગદંબાને પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય. આજથી નવું બેસનાર વર્ષ આ જિલ્લાવાસીઓને અને બાળકોને ખાસ આનંદદાયી નીવડે, એમને એમના જીવનમાં સફળતા મળે, એમને સુખ સંપત્તિ સારી વધે, બાળકોનું આરોગ્ય વધે એવી આશા સાથે સૌને આ નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક. મિત્રો, આ વર્ષે તમે એક પ્રતિજ્ઞા લો કે તમે પોતે તમારા બાળકો માટે અને તમારા જે જીવનસાથી છે એમના સારા માટે આ વર્ષમાં તમે વ્યસન મુક્ત થાઓ. એ બદલ અમે અહીંયા અમારા સમાજ વતી મેં આખા જિલ્લાની અંદર લગભગ વ્યસન મુક્તિના પ્રોગ્રામો ઘણા બધા સ્ટાર્ટ કર્યા છે. એટલે મિત્રો, તમે જ્યારે પણ વ્યસન કરતા હોય ત્યારે તમારા બાળકના સામે જુઓ, એની નિર્દોષતા ઉપર જુઓ. એ તમારા બાળક, તમે ધારો કે વ્યસન કરી અને છૂટી જશો, જિંદગીમાં કંઈક થશે, મૃત્યુ થશે તમારું, તો તમારા બાળક અને તમારા વડીલો અથવા તમારા માતા પિતાની જે હાલત થાય છે એના ઉપર એક ચોક્કસ વિચાર કરો. એ જોયા પછી એમના ફેસ બાજુ જોઈને, એના ચહેરા બાજુ જોઈ અને તમે જો વ્યસન કરવા માંગતા હોય કરો, પણ પહેલા એક વ્યસન કરતા પહેલા તમારા બાળકના ચહેરા ઉપર જોજો કે તમે એના ઉપરથી તમારા એક પિતાનો છાયો સીનવી રહ્યા છો. તમારા માટે નહીં પણ તમારા બાળકો માટે પ્લીઝ વ્યસન મુક્ત બનો અને બીજા 5 માણસોને તમે વ્યસન મુક્ત બનો એવી આશા સાથે નૂતન વર્ષાભિનંદન. કાંકરેજ તાલુકાના કસરા ગામે ધનતેરસની રાત્રિ તસ્કરો માટે ફળદાયી નીવડી છે. ગામમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ મોબાઈલના કેબિનમાં ધાડ પાડી કોમ્પ્યુટર, મોબાઈલ મળી ₹1.9 લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે. કસરા ગામના બસ સ્ટેન્ડ ઉપર વીજકુમાર બાબુલાલ જોશીની હેપ્પી મોબાઈલ નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં ધનતેરસની રાત્રે અજાણ્યા તસ્કરો ત્રાટકેલા, જેમને કેબિનના પતરા અને પાટિયા તોડી
કેબિનમાં પ્રવેશ કર્યો હતો અને અંદરથી એક કોમ્પ્યુટર, મોબાઈલ સહિત પરચુરણ સામાન મળી કુલ રૂપિયા 1,09,000 ના મુદ્દામાલની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે સવારે દુકાનદારને જાણ થતા તેમણે શિહોરી પોલીસને જાણ કરી હતી, જેને લઈ દુકાનમાં લાગેલ સીસી કેમેરામાં તસ્કરો કેદ થતા પોલીસ તેના આધારે તપાસ આદરી છે. અમીરગઢ પોલીસે ડાબેલા ગામેથી વિદેશી દારૂ ભરેલી એક વિસ્ટકા કારને ઝડપી પાડી છે. અમીરગઢ પોલીસ મથકના પીએસઆઈ કેવાય વ્યાસ તેમની ટીમ સાથે ડાબેલા ગામે વોચમાં હતા દરમિયાન નદીના તટ ઉપર પસાર થતી એક વિસ્ટા કારને રોકવા જતા ગાડીના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી અને આગળ જતા ગાડી મૂકીને ચાલક ભાગી છૂટ્યો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી રૂપિયા 1.32 લાખની કિંમતનો 330 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગાડી તેમજ દારૂ મળી કુલ રૂપિયા 4.32 લાખનો મુદ્દામાલ કબજે લઈ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.